સરહદી જિલ્લો કચ્છ કળા અને કારીગરીનું હબ બન્યું છે. કચ્છના કલાકારો જુદી જુદી કળાના માધ્યમથી કોઈ પણ મહત્વપૂર્ણ ઘટનાને પણ પોતાની કલા વડે ઉજાગર કરતા આવ્યા છે. ત્યારે 21 જૂન વિશ્વ યોગ દિવસના વિષયને ધ્યાનમાં રાખીને કચ્છના કારીગરે 400 વર્ષ જૂની રોગાન કળામાં વિશ્વ યોગ દિવસનો લોગો કંડાર્યો છે. કચ્છના માધાપર ગામના રોગાન કારીગર આશિષ કંસારાએ વિશ્વ યોગ દિવસનો લોગો દર્શાવતી પ્રતિકૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરી છે. કચ્છના કારીગરે આ 400 વર્ષ જૂની રોગાન કળા મારફતે 20 થી 25 દિવસોમાં આ કલાકૃતિ તૈયાર કરી છે અને તેની સાઇઝ 15 બાય 18ની છે. આ કલાકૃતિની વિશેષતા એ છે કે આ રોગાન કળા મારફતે કરવામાં આવી હોવાથી આ 200 વર્ષ સુધી ટકી રહે છે. આ કલાકૃતિમાં કપડું છે તે ફાટી શકે છે, પરંતુ તેના પર કરવામાં આવેલ રોગાન આર્ટ છે તે ક્યારેય બગડતું નથી અને ખાસ કરીને આ કળામાં વાપરવામાં આવતા રંગો ખૂબ જ આકર્ષક હોય છે. મારું નામ આશિષ શાંતિલાલ કંસારા છે. હું રોગાન આર્ટ કરું છું માધાપર ભુજ કચ્છમાં. આપણે 21 જૂને વર્લ્ડ યોગા ડે ઉજવવાનો છે અને એને જ અનુલક્ષીને મેં યોગા ડે પર રોગાન આર્ટમાં એક પેઇન્ટિંગ બનાવ્યું છે, જે આપણું ઇન્ટરનેશનલ યોગા ડે છે એનો લોગો બનાવ્યો છે. અને આમાં યોગા ડે જે આપણે ઉજવીએ છીએ તો એ જૂની પરંપરાઓ અને જૂની આપણી આ બધી જે પદ્ધતિ એને શ્રી નરેન્દ્ર મોદી એક વિશ્વ ફલક ઉપર પહોંચાડી છે. આજે વિશ્વ ઉપર યોગા ડેનું અમિત છાપ પડી છે અને બહુ જ અદ્ભુત એમાં કાર્ય કર્યું છે શ્રી નરેન્દ્ર મોદીએ. તો મને પણ આમાં બહુ જ આનંદ થયો કે આપણું યોગા છે એ પૂરા વિશ્વમાં ફેલાશે અને 21 જૂને દરેક લોકો યોગા કરશે, દરેક દેશના લોકો. તો એને જ આનંદને સમર્પિત મેં આ યોગા ડેનું રોગાન પેઇન્ટિંગ બનાવ્યું છે. આ પેઇન્ટિંગ બનાવવા મને 20 થી 22 દિવસ લાગ્યા છે. અને રોગાન આર્ટની એક બે ખાસિયત છે કે રોગાન આર્ટના કલર ક્યારે પણ નીકળતા નથી. ઘણા જૂના થઈ જાય છે, 100-200 વર્ષ જૂના, પણ એના કલર એવા ને એવા રહે છે. અને બીજી એક ખાસિયત છે કે એના કલર બહુ જ આકર્ષક હોય છે, તો માણસોને બહુ જ ગમે છે. તો એટલે જ મેં આ ઉત્સાહમાં ભાગીદાર થવા માટે મેં આ યોગા ડેનું રોગાન પેઇન્ટિંગ બનાવ્યું છે.